રાત બધી જ અમારા હસબન્ડ છે એ પણ તમને ગુડ મોર્નિંગ કહે છે, તમને જય શ્રી કૃષ્ણ કહે છે. અને જો એ પણ મને સપોર્ટ કરે છે પૂરેપૂરો. અને આ મારી દિનચર્યા રોજથી મારે 4 વાગ્યા પછી ઉઠી જ જવાનું અને ઉઠીને ધ્યાન યોગ કરું, પ્રભુ પિતાને યાદ કરું. સવારમાં પ્રભુ પિતાને ધ્યાન કરતી હોઉં છું. પ્રભુ પિતાના બધા સરસ મહાવાક્ય સાંભળતી હોઉં છું. અને અત્યારે જો હું હવે પછીનું રૂટીન કામ ચાલુ કરી દઉં છું. એક્સરસાઇઝ કરી નાખી હોય, વ્યાયામ કર્યા હોય, આસન કર્યા હોય, કપાલભાતી, ભ્રામરી, બધી જ વ્યાયામમાં જે આવતી હોય એક્સરસાઇઝ બધી હું કરું છું. લગભગ 1 કલાક માટે હું મારા શરીરનું ધ્યાન આપું છું, ટાઈમ કાઢું છું. મારા શરીરની હેલ્થ માટે મને થાઇરોઇડ હતું એટલે હું વધુમાં વધુ મારા હેલ્થ ઉપર ધ્યાન આપું છું. અને જો અત્યારે મારે લગભગ નાસ્તોય પણ બાકી છે. જો બધું રૂટીન કામ કરી લઈશ. પહેલાં હું ગઈ હતી બહાર 2 દિવસ એટલે મારે બધું કામ કરવાનું છે. સાફ સુથરું ઘર કરી એકદમ ચોખ્ખું કરી હું તમને બતાવવાની કોશિશ કરીશ. જો મારું આંગણું પણ જો હમણાં તમને બતાવીશ. આંગણું સાફ સુથરું ઘર થઈ જાય પછી આંગણામાં સાફ સફાઈ કરી નાખીએ. પછી હું રૂટીન કામ મારું જે કાંઈ હોય એ કરતી હોઉં છું. મારી દિનચર્યા જો અત્યારે આવી છે. આ ઉંમરે હું કાંઈ કામવાળા એકેય રાખતી નથી. બધું કામ મારી જાતે જ કરું છું. મારે 1 થી 4 કલાક 5 કલાક મારા ઘરને સાફ સફાઈમાં હું ટાઈમ કાઢું છું. કારણ કે ગમે જ નહીં ભાઈ, આપણું ઘર ગંદુ હોય એટલે ગમે જ નહીં. હવે જો તમે હું ગઈ હતી બહાર એટલે કેવું આંગણું ગંદુ થઈ ગયું. મારા આંગણામાં એટલા બધા ફૂલ ઝાડ છે, આંબો છે, ચીકુડી છે, જામફળી છે. આ બધા ઝાડ હોવાથી એકદમ પાંદડા આંગણામાં બહુ જ પાનખર સિઝન છે એટલે એકદમ આંગણું એટલું બધું ભરાઈ જાય આંગણું તો ના પૂછો વાત. સાફ સુથરું કરવું જ પડે. કેટલી વાર વાળવું પડે, કેટલી વાર આમ સાફ સુથરું કરવું પડે, ધોવું પડે. કપડાં પણ હું જાતે જ ધોઉં છું. જો કચરો પહેલાં ભરી લેવાનો પછી એકદમ ધોઈ નાખીશ, સાફ સુથરું કરી નાખીશ. એટલું આ મારે રોજિન છે. આ બધા મારા બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મને અને મને પૂરો સપોર્ટ આપજો. નાની એવી કમેન્ટ પણ કરજો. જો આ મારું આંગણું ધોઈને સાફ સુથરું કરી નાખ્યું છે, એકદમ ક્લીન કરી નાખ્યું છે. જો તમે આ મારા ઝાડ છે એમાં એકદમ ચકલા એટલા બધા કિલકિલાટ ખીલી ઉઠે છે કે મારું આંગણું હર્યુંભર્યું થઈ જાય છે મસ્ત પોઝિટિવ વાતાવરણમાં. ચાલો ત્યારે આવો રહ્યો મારો બ્લોગ. આ બ્લોગ તમને